ની બાપા તમે તો કોઈ દી નેવરી ન્યુ નો થયું કે બેહવા જાવું હોય તો ઝટ ન કર એમ ન થાય કે એક દી વેલું કામ કરી નાખી આવીને કરાય બીજું હું મૂકી દીધું હોય તો એક એક ટાણે તો નીકળવું પડે ને બેહણામાં જાવું કઈ 12 બપોરે 12 વાગે ન જવાનું હોય હા નહીં તો હું તો એકલી જયા હું તમારે બધાને વાઈટ ન જોઉં પણ વળી પાછું તમે ધોખા કરો કે અમને કીધું નહીં સોનલબેન એકલા જઈ આવ્યા ગમે ન્યા જવાનું હોય હું જ ગામની પેલા નીકળું ગમે ન્યા ગુજરીમાં કે આડાવરી બજારમાં શાકભાજી લેવા તમને ખબર ન પડે કે આજ તો આપણે એક દી વેલ્યુ જઈએ એ હારું હાલો જઈએ બસ આવી ગયા જય શ્રી કૃષ્ણ સંપા મૈસી કેમ થઈ ગયું હા વણ ધાર્યું હે કોઈને ખબર હતી કે દાદા આમ વયા જાહે અમને તો મોડી ખબર પડી હતી ખાવાનુંય ન ભાયું હું મેં તો કઈ ખાધુંય નહીં નત કેતા કુદરતના ખેલ નિરાળા છે જુવાન વયા જાય ને કલઠા પડ્યા રે પણ બાપાની ક્યાં ઉંમર હતી જવાની હે ખાટલામાં બેઠા હોત બિસાડા છોકરાઓને એમ થાત કે નહીં મોટાનો સહારો છે ઘર બારનું ધ્યાન રાખ્યા આડાવરા ગયા હોય તો પણ શું કરવું હવે હે માઈસી હા મને એકલા મૂકીને વયા ગયા પણ મને લેતા ગયા હોત તો ભેગી પણ ન્યા થોડું હાલે માઈસી કોઈનું બધાને ભેગું જાવું હોય હે નત કેતા કે ઈનો ભાર આપણે ઉપાડી લઈએ પણ ઈ માલતું હોય તો શું વાંધો છે હા મારા હાથની સા પીયા વગર તો ઈનો દી નો ઉગતો મારી પાસે કાયમ સાવી નો હગેતી ખીચડી કરાવે પોસી રોટલી કરાવે હા માઈસી હું કરવું હવે તો હે તી માઈસી તમ દવાખાને નતા લઈ ગયા હે દાદાને દીકરી દવાખાને ગયા તા પણ ડોક્ટરોએ હાથ જ ન પકડ્યો શું કરવું પછી એની જિંદગી નહીં હોય ને તી ડોક્ટરો મરી ગયા ના પાડી દીધી કે હવે આમાં કઈ છે જ નહીં બોલો હજી તો અઠવાડિયું પહેલા જ અમે ઘરના હસતા હતા કે હરિદ્વાર જાવું તે આપણે દાદા નત લઈ જવા દી ઘેર દીએ ને આપણે બધાય જાવું ઈ ઘરનું રખોલું કરશે પણ આવી ક્યાં ખબર હતી કે હરિદ્વાર અમને મૂકીને ઈ એકલા જ વયા જાહે હા માઈસી હવે રોડોમાં જાજા તમાર તબિયત ખરાબ થઈ જાહે થયું ઈ તો થયું હવે ભગવાન પાસે થોડું કોઈનું હાલે મારો હથવારો ભાગી ગયો શું કરવું હવે એ માઈસી રોડોમાં આવે રડે કઈ નહીં થાય તમે રોડોમાં બસ એ જલપાબેન શીતલબેન તમને કહું આ ડોહીનો ઉપાડો કઈ ઓછો નતો બરાબરની હતી ડોહી હે સોનલબેન એવું છે હા તો ડોહાને કોઈ દી ટાઈમે રાંધી નહીં ખવરાવતી નહીં ને ખોટી ની કેવી થાય કે દાંત નતાતી કાયમ ગરમ ખીચડી રોટલી કરી દેતી તેલવાળી એ ટાઢુઈ દેતી હોય તો હરામ છે આ બાપી પાડની જ છે ભગવાન મહિના કરમની સજા આપી હારું બાપાને વેલા છોડી લીધાતી નકર ઈના તો બરાબરના દી આવે આ લખણ ખોટીની છે ખબર છે તમને આ તો મને બધી ખબર હોય ગામની હા વાન મોયે કોણ કેવા બેહે અટાણે રડી નરથી થઈ ગઈ હારી ખોટીની બિસાડાને કોઈ દી કપડા નવા પહેરવા નો દીધા એ જૂના ને તૂટી ગલ ફાટી ગલ ને હાવ મેલવારા પહેરતા આ તો આ થોડી કોઈ દી ધોઈ દેતી કે હારા લુગડા પહેર્યા હોય ભગવાન તો કહેતા હે કે ડોહી હું બાપાને લઈ લઉં પણ તારો તો હજી છેલ્લે વારો છે તું વાત જો હે સોનલબેન એવું હતું હા તો તમને ખબર છે ને હા હું મરી ગયા ને તે પાણી ઢોરમાં મસ્તીનું ઢોકરિયું આપ્યું તું બધાયને હવે આજ ખેરે જોઈએ હું આપે આ તો સેનેકડી કંજૂસની સમસી આપે તો હારું હા મારે તીન ઢોકરિયું હજી એવું નવું પડ્યું મેં કોઈ દી વાપર્યું જ નથી હા એમાંય છે હું તમને શું કહું છેલ્લે બાપા કઈ કહેતા ગયા કે એમને મજવાઈ ગયા પાણી તમારા હાથનું પીધું તું કે નતું પીધું માઈસી ના રે ના કઈ નો બોલાણું એનાથી તો હા ક્યાંથી બોલી હગે કઈ દી કોઈ દી હક ન દીધું ને પાછી તો કે બોલી ન હોય ગયા બિસાડાને કોઈ દી ખાવા દીધું નહીં મારી પાસે થોડી કઈ સેવાય ન કરાવીને એમ વયા ગયા તી નોસ કરાવે ને રાંધું અન્ન ન દીધું હોય છેલ્લે સેવા કરાવે ન કરાવે ભગવાને જોઈ ઉપરવાળો યા આ ડોહી બરાબરની ઈસ પાડની છે બાપા તો બિસાડા સેવા કે પાણી વગર એમને ઉપર વયા ગયા પણ તારા કેવા હાલ આવશે ઈ તું વિચાર હવે તારી દીકરાની વહુ ઈથી એ વધુ માથે ભારે હે તું જોતો ખરી પોતે ખાઈ પાડા જેવી થઈ ગઈ ને ડોહા બાપાને બિસાડાને એમને મોકલી દીધા આવ્યું છે જીવતે જીતો હક ન દીધું ને મરી ગયા તોય વાહેથી હવે છેડો વાયરો હું એમ કહું જીવતો હતો તઈ હક દેવાય ને હેરખું ખાધે પીધે ને પેરે હોય તે સુખી રખાય ને હવે ગામને દેખાડવા વાહે છેડા વારે ત્યાં હારું મૈસી પાણી ઢોર કેદી છે તમ કઈ ઉપાદી ન કરતા કેવરાઈ જો પાણી ઢોર હોય કે દિયો ને કઈ કામ હોય તો કેજો રોટલા ગળવા હોય તો હું ભોગી જાય હો તમ તમારે મારું કામ ઘોયરું કરી પણ તમારું કામ પેલા કરી દેવો મૈસી હવે મારે હું કામ હોય હું તો બેઠી ખાવાય મારે નથી પીવું કઈ નત મારે મને મૂકીને વયા ગયા
હારું માઈસી ખાઈ પી લીજો, ઉપાડી ન કરતા થયું ઈ તો થયું, હવે અમે જઈએ હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માઈસી. જય શ્રી કૃષ્ણ.